એકાદશી અને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને મખમલના જરી સ્ટોંગવાળા વાઘા રામ લખેલો આંકડાનો ફૂલોનો હાર પહેરાવ્યો. હજારો ભક્તોએ કર્યા દર્શન. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 8/2/2025ને શનિવારના રોજ કષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ સેવંતીના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. આજે દાદાના કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને 11 નિમિત્તે મખમલના કાપડમાં બનેલા જરી સ્ટોનના ભરતવાળા દાદાને પહેરાવાયા છે. આ વાઘા 4 દિવસની મહેનતે 2 કારીગરોએ વડોદરામાં બનાવ્યા છે. 108 સુખડી 11 અને શનિવાર હરિભક્ત તરફથી હનુમાનજીને અર્પણ કરાઈ છે. હીરાજડિત ચાંદીનો 1.5 કિલોનો મુગટ પણ દાદાને પહેરાવાયો છે. આંકડાનો હાર છે જેમાં વાદળી રંગથી રામ લખાયેલું છે. આ હાર બગસરાથી એક હરિભક્તે મોકલ્યો છે. દાદાના શણગાર આરતી દર્શનનો અમૂલ્ય લાવો અનેક ભક્તોએ લઈ ધન્યતા અનુભવી કર્યો હતો.